ભરૂચ આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સ્મશાનમાં ચાલી રહેલા કામ દરમિયાન થયેલી બેદરકારી અને તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે। સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ સ્મશાનમાં ખોદકામ અને જેસીબી દ્વારા કામગીરી દરમિયાન અંદરના માર્ગો બગડી ગયા છે। સ્મશાનમાં આવેલી આશરે 10 જેટલી બાંધકામ રચનાઓ અને નવી બનાવાયેલી ચેઇનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। ભાજપના પૂર્વ મહામંત્રી તથા હિન્દુ સમાજના યુવાનોએ સ્મશાનની મુલાકાત લઈ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર ઘટના અંગે સ્થાનિકોનું કહેવું છે કે જો આવી સ્થિતિમાં કોઈ અંતિમ યાત્રા આવે તો મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે। નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સ્થળ તપાસ કરતા નથી અને કોન્ટ્રાક્ટર પોતાની મનમાનીથી કામ કરી રહ્યા છે। લોકોનો આક્ષેપ છે કે લાખો રૂપિયાના કામો ચાલી રહ્યા હોવા છતાં યોગ્ય દેખરેખનો અભાવ છે। ઉલ્લેખનીય છે કે સાંસદ ફંડમાંથી ફાળવાયેલા આશરે 6 લાખ રૂપિયાના ગેટનું કામ પણ છેલ્લા 1 વર્ષથી અધૂરું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। જીસીબી દ્વારા સ્મશાન ભૂમિ ઉપર જીસીબી ફેરવીને કમિટીના સભ્યોને બી કીધું નથી અને નુકસાન કરેલું છે। એની અંદર 10 બાસ્ટીલ હતી, નવી ચેર બનાવેલી હતી કમિટીએ અને કોઈપણનું ધ્યાન દોર્યા વગર આ નુકસાન પહોંચાડ્યું છે। અને હાલમાં આમોદ નગરની અંદર કોઈ પણ મૃત્યુ પામે તો અંદર જવાનો રસ્તો પણ રાખવામાં આવેલો નથી। એને સૂચના કે ભાઈ આ બધી વસ્તુ ચેરથી માંડીને રસ્તો સ્મશાનમાં જવાનો ક્લિયર કરી દે અને વહેલી તકે આ સ્મશાનનું કાર્ય પૂરું કરે। ભૂમિપૂજન બાદ કામમાં ગતિ ન આવતા લોકોમાં અસંતોષ વધુ વધી રહ્યો છે। ભાજપના પૂર્વ મહામંત્રી ભીખા લિંબચિયાએ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાતચીત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આગેવાનો અને હિન્દુ સમાજના પ્રતિનિધિઓ આ મામલે સોમવારે પાલિકામાં રજૂઆત કરવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે। લોકોએ માંગ કરી છે કે સ્મશાન સુધીનો રસ્તો તાત્કાલિક સાફ કરવામાં આવે, નુકસાનગ્રસ્ત ભાગોની મરામત કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે। જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।